વિશેષમાં મિત્રો વાત કરીશું મેષ રાશિ. મેષ રાશિના અક્ષર છે અલય અને સ્વામી છે મંગળ મહારાજ. મેષ રાશિના જાતકો, આજે તમે મહત્વની કોઈ યોજના શરૂ કરશો તો યોજનામાં સફળતા પૂર્ણ થતા એકાદ વર્ષનો લાભ બહુ સમય લાગી શકે છે. આ સમય દરમિયાન તણાવથી દૂર રહી અને કામ પર ધ્યાન આપજો. આજે ધન લાભના યોગ છે, પરંતુ આરોગ્ય અને રોકાણ સંબંધીના મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખજો. તો મેષ રાશિના જાતકો કયો ઉપાય કરીશું? તો આજે ગણેશજીને જાસૂદના ફૂલ ચડાવો, ગોળ અને ઘઉંનું દાન કરો અને ઓમ રીમ ગ્લોમ ગંગ ગણપતયે નમઃ એ મંત્રનો જપ કરો તો આપણને અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ વૃષભ રાશિની, તો વૃષભ રાશિના અક્ષર છે બહુ અને એનો સ્વામી છે શુક્ર મહારાજ. તો વૃષભ રાશિના જાતકો, આજે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે. એવું બની શકે કે એના લીધે જીવનમાં કપરો સમય પણ આવે, પરંતુ યાદ રાખજો, રાત થાય તો દિવસ પણ ઉગે જ છે. ચિંતા કરશો નહીં. આજથી ધીરજ રાખજો અને સહજતાથી આગળ વધશો તો અવશ્ય આપણને સારું ફળ મળશે. કયો ઉપાય કરીશું? તો આજે તમારા કુળદેવીની પૂજા કરો, નવારના મંત્રના જપ કરો તો આપણને અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ મિથુન રાશિની, તો મિથુન રાશિના અક્ષર છે કચ્છ અને એનો સ્વામી છે બુધ મહારાજ. તો મિથુન રાશિના જાતકો, આજે તમે પ્રસન્ન રહેશો. ઘર હોય કે ઓફિસમાં આજે દરેક સ્થળે તમને આરામદાયક અને વૈભવી વાતાવરણનો લાભ મળી શકે છે. ધન અને પ્રાપ્તિનો યોગ પણ આજે સારો બતાવી રહ્યો છે. સંતોષ અનુભવશો. સંધ્યાકાળ અને પરિવાર અને મિત્રો માટે ઉદાર વર્તન રાખજો. હાલમાં જમીન અને સંપત્તિ માટે રોકાણ કરવું ફાયદાકારક છે. તો કયો ઉપાય કરીશું? તો આજે કૂતરાઓને ખીચડી અને દૂધ ખવડાવો અને ઓમ રીમ ઋષિકેશાય નમઃ એ મંત્રનો જપ કરો તો આપણને અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ હવે કર્ક રાશિની, તો કર્ક રાશિના અક્ષર છે ડ અને સ્વામી છે ચંદ્ર મહારાજ. તો કર્ક રાશિના જાતકો, આજે સહકર્મચારીઓના સહયોગથી આજે તમે કોઈ મોટું કામમાં સફળતાથી પાર પાડી શકશો. આ સિવાય આજે કોઈ વડીલ વ્યક્તિના સામેલ થવાથી લાંબા સમયથી ચાલતો પારિવારિક વિવાદનો અંત આવી શકે છે. કયું દાન કરીશું? તો આજે ચોખાનું દાન કરો. શિવ મંદિરમાં ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કરવાનો. મિત્રો વાત કરીએ હવે સિંહ રાશિની. સિંહ રાશિના અક્ષર છે મટ અને સ્વામી છે સૂર્ય મહારાજ. તો સિંહ રાશિના જાતકો, આજે આરોગ્ય બાબતે સાવચેતી રાખજો અને અનિયમિત ભોજન પર પણ અંકુશ રાખજો. ધ્યાનમાં રાખજો કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ નુકસાન કરી શકે છે. આજે સંધ્યાકાળથી રાત સુધી કોઈ સામાજિક કાર્યમાં સામેલ થવું પડે છે. પરિવાર તરફથી સહયોગ અને પ્રેમ અવશ્ય મળશે. તો કયો ઉપાય કરીશું? તો બુરુખાંડનો લોટ, કીડિયારો પૂરો અને ઓમ રીમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો. અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ હવે કન્યા રાશિની, તો કન્યા રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે બુધ મહારાજ. તો કન્યા રાશિના જાતકો, આજે અંગત સંબંધ પ્રેમ ભર્યો અને સહયોગ વાળો રહેશે. આરોગ્ય સારું રહેવાથી અલગ અલગ કાર્યોમાં સક્રિયતાથી ભાગ લઈ શકશો. પાર્ટનર સાથે મળીને કોઈ પણ રોકાણ કરી શકો છો, એમાં સારી સફળતા મળશે. સંધ્યાકાળનો સમય કોઈ ધાર્મિક કાર્યમાં આયોજનમાં પસાર થઈ શકે છે. કયો ઉપાય કરીશું? તો મગનો શીરો બનાવી અને નાની નાની દીકરીઓને ખવડાવો અને ઓમ રીમ દુર્ગાય નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય ફળ મળશે. મિત્રો વાત કરીએ તુલા રાશિની, તો તુલા રાશિના અક્ષર છે રત અને સ્વામી છે શુક્ર મહારાજ. તો તુલા રાશિના જાતકો, આજે આપની કામના પૂરી ન થતા બેચેની રહી શકે છે. અંગત સંબંધોમાં પણ વિખવાદ ઊભો થઈ શકે છે. આજે એક વાતની સ્વીકારી લેજો કે જીવનમાં જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે કુટુંબવાળા મોં ફેરવી લેશે. આનાથી નાસીપાત ના થતા ધીરજ રાખજો તો આપણને સારું ફળ મળશે. કયો ઉપાય કરીશું? તો લક્ષ્મીનારાયણની પૂજા કરો, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો અને ઓમ રીમ વિષ્ણવે નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ હવે વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ. તો વૃશ્ચિક રાશિના જાતકો, આજે તમને વેપાર ધંધા કે ભાગીદારીથી સંબંધોથી લાભ મળી શકે છે, પરંતુ અંગત સંબંધોમાં ત્રિકોણીય સંબંધોમાં તમારા જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તમારા માટે સારું એ જ રહેશે કે તમામ
ભૂમિકાઓ અલગ અલગ રાખો, નહીં તો પડકાર આવી શકે છે. કયો ઉપાય કરીશું? તો મસૂરની દાળ શિવ મંદિરમાં આપો અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ હવે ધનરાશિની. તો ધનરાશિના અક્ષર છે ભદઢ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો ધનરાશિના જાતકો આજે સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજા લોકોના કામ માટે વધારે પડતી શક્તિ કે ઉર્જાનો વ્યય ન કરશો, કારણ કે આવા લોકો એક પછી એક મદદ માંગતા જ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે થયેલી વાત તમને પ્રસન્ન આજના દિવસમાં કરી શકે છે. કોઈ ઉપાય કરીશું તો કોઈ ગરીબને વસ્ત્રદાન કરો અને ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ મંત્રનો જપ કરો તો આપણને સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના અક્ષર છે ખજ અને સ્વામી શ્રી શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો આજે તમને જીવનમાં ખરાબ અનુભવોથી શીખ લેજો. ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં આગળ વધજો. આજે કામના સ્થળે અણધાર્યા ફેરફાર થવાની સંભાવના રહેલી છે. નાણાં તમારે માટે શુભ સાબિત થઈ શકે છે. પરિવારમાંથી સુખદ સમાચાર મળી શકે છે. કયો ઉપાય કરીશું? આજે તમારા ઘરના દેવસ્થાનમાં સુખડનો ધૂપ કરો, શનિ મહારાજની પૂજા કરો અને ઓમ રીમ શનિશ્ચરાય નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના અક્ષર છે ગસ અને સ્વામી શ્રી શનિ મહારાજ. તો કુંભ રાશિના જાતકો આજે શારીરિક અને માનસિક રીતે હેરાન હોવા છતાં તમે જે કામ સાહસ સાથે કરશો એમાં સફળતા મળશે. અને ઓફિસ અને ઘરે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ સુધરતી જોવા મળશે. કોઈ નવા વ્યક્તિને ધંધામાં સામેલ કરતા પહેલા એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી જરૂરી છે. કયો ઉપાય કરીશું? તો હનુમાન ચાલીસાનો પાઠ કરો, હનુમાન વડવાનરનો સ્તોત્રનો પાઠ કરો અને ઓમ રીમ હનુમતે નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય ફળ મળશે. મિત્રો, વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના અક્ષર છે દચથજ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકો આજે તમારું ભાગ્ય મહત્વની ભૂમિકા ભજવશે. જીવનમાં તમામ ક્ષેત્રોમાં તમને પ્રગતિની દિશા પર આગળ વધજો. તમારા કામને લઈને મહત્વના નિર્ણયો અને પેમેન્ટ મળ્યા પછી વ્યવસાયમાં આગળ વધજો. ભૂતકાળમાં જેને શોધી રહ્યા હતા તે યોગ્ય વ્યક્તિ અને ઉજ્જવળ તક આજે તમને મળી શકે છે. કયો ઉપાય કરીશું? તો આજે તમારા ગુરુજનોની સેવા કરો, ચણાની દાળનું દાન કરો અને દત્ત બાવનીનો પાઠ કરો અને ઓમ રીમ બ્રહ્મણે નમઃ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્ય અમારા ન્યૂઝ ફોર ઇન્ડિયાને આપ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો અને તમારા કોઈ પણ સમસ્યા માટે અમારા નંબર ઉપર કોલ કરી શકો છો. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.